નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હળવદના નવા માળની અંદર સીમ વિસ્તારમાં જે મહિલાની હત્યા થઈ હતી તેના પતિ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તે પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે. 2 દિવસ પહેલાં સાંજના સમયે એટલે કે 7 વાગ્યાની આજુબાજુમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેનો પતિ જે છે મહિલાનો વર્ષી નાયક તેને દાંતડાનો એક ઘા ઝીકી અને તેની પત્નીને ત્યાં ઢીમડાડી દીધું હતું. ત્યારબાદ બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને જે મહિલા છે તેને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ જે મહિલા માસુડીબેન જે નાયક છે, જેઓ મૂળ નસવાડી તાલુકાના છે અને તેનો પતિ જે વર્ષી નાયક છે તેને પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમજ ડીવાયએસપીએ તે બાબતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આવો જોઈ શું કહી રહ્યા છે ડીવાયએસપી. માલણિયાત મુકામે રહેતા રોહિતભાઈ વર્ષીભાઈ નાયક પોતે અનુસૂચિત જનજાતિના સભ્ય છે અને તેમણે આવીને હળવદ પોલીસ મુકામે ફરિયાદ હકીકત જાહેર કરેલ છે કે તેમના પિતા વર્ષીભાઈ જાડિયાભાઈ નાયકનાઓએ તેમની માતા માસુડીબેન વર્ષીભાઈ નાયકનાઓને ઝઘડો થતા ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી માર મારી અને મોતને ઘાટ ઉતારેલ છે. આ ફરિયાદ નોંધ્યા બાદ તરત પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને તે હથિયાર સાથે ઝડપી પાડેલ છે અને આ આરોપીની આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.